ભરૂચ જિલ્લામાં 5મી અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી જમીનોના કથિત ગેરકાયદેસર હસ્તાંતરણ પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ તેમજ વાઘપુરા સ્થિત સિલિકા પ્લાન્ટ દુર્ઘટના મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી। આગેવાનોના જણાવ્યા મુજબ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિત હેઠળ આવતા વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ કલમ 73AA નો ભંગ કરી આદિવાસીઓની જમીનો ગેરરીતે કબજે કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે પેસા એક્ટ તથા બંધારણીય જોગવાઈઓની અવગણના કરી વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ ધમધમી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। સાથે જ વાઘપુરા ખાતે આવેલ ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં બેદરકારીના કારણે સર્જાયેલા માનવ મૃત્યુ મામલે જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ માત્ર ટ્રક ચાલક સામે કાર્યવાહી જ કરવામાં આવી છે, જ્યારે પ્લાન્ટ સંચાલકો અને માલિકોની બેદરકારી સામે યોગ્ય પગલાં લેવાયા નથી। સો કોઝ નોટિસ આપવામાં આવી હોવા છતાં પ્લાન્ટ બંધ ન કરાતા જવાબદાર અધિકારીઓ અને સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખાત અથવા અન્ય ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે આદિવાસીઓ પાસેથી પડાવી લેવાયેલી જમીનો સરકાર દ્વારા ખાલસા કરી મૂળ ખાતેદારોને પરત સોંપવા તેમજ જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને તાત્કાલિક બંધ કરી સર્વે હાથ ધરવા સહિત કુલ 16 મુદ્દાસર માંગણીઓ આવેદનપત્ર મારફતે રજૂ કરવામાં આવી હતી। જય જોહાર। આજરોજ અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને અન્ય શુભચિંતકો દ્વારા પાર્ટી પક્ષ ભૂલીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી રજૂઆત એ છે કે જે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કે જે અનુસૂચિત 5માં આવતો વિસ્તાર છે કે જ્યાં 244(1) અને પેસા એક્ટ લાગુ પડે છે, પરંતુ આ વિસ્તારમાં આજે માફિયાઓનું શાસન એટલું બધું વધી ગયું છે કે બધા જ નિયમો નેવે મૂકી અને આજે તંત્રના અધિકારીઓના પાપે આજે ક્ષમતા લૂંટાઈ રહી છે। આજે નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદીની હાલત એટલી ખરાબ આ માફિયાઓએ તંત્રના ભોગે કરી નાખી છે કે આજે નર્મદા નદીની હાલત ચારણી જેવી કરી નાખી છે। આજે ડગલે ને પગલે મશીનરો મૂકીને 100 ફૂટના ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે, જેના લીધે પાણીનો વહેણ બદલાઈ ગયો છે, જેના લીધે સ્થાનિક માછીમારોને પણ તકલીફ પડી રહી છે રોજગારી માટે, ખેડૂતોને પણ પાણીનો સોર્સ પડી રહ્યો છે, ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે। આવી ઘણી બધી સમસ્યાઓ આ તંત્રની મિલીભગતથી થઈ રહી છે। સાથે જ જે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ કે એના જે પુત્રો અને અન્ય સાથીઓ દ્વારા જે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો, એમાં પણ જે ગંભીર ગુનાઓની કલમો લાગેલી હતી એટ્રોસિટી એક્ટ મુજબ, એમાં પણ મામલતદારે જામીન આપી દીધા એ નવાઈની વાત છે લાગે છે અમને, કારણ કે આ જે ગુનો છે એનો જામીન હાઈકોર્ટ કાં તો સેશન કોર્ટ આપી શકે, તો મામલતદાર જે ક્લાસ 2 વર્ગના જે અધિકારી આવે છે એ આમાં જામીન કેવી રીતના આપી શકે? તો આ એક આદિવાસી સમાજ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા વિસ્તારો જે ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલા છે, અનુસૂચિત 5ના વિસ્તારો છે અને સંવિધાનની ધારા 244(1) મુજબ આદિવાસી વિસ્તાર જાહેર થયેલા છે, પણ આજે આ વિસ્તારમાં એટલા પ્રમાણે મોટા પ્રમાણે ઇલીગલ માઇનિંગ થઈ રહ્યું છે। અમુક ભ્રષ્ટ અધિકારીઓ, નેતાઓ અને ખનિજ માફિયાઓ ભેગા મળી આદિવાસી લોકોની 73AA જમીનો છીનવી રહ્યા છે। આ વિસ્તારના ગોચરની જમીન હોય, જળ જંગલ જમીન અને ખનિજ ખેદાન મેદાન કરી રહ્યા છે। આજે એ વિસ્તારની હાલત એકદમ ભયાવહ કરી નાખી છે અને આજે ઉપડતો ચરુ જેવી પરિસ્થિતિ ત્યાં આગળ થઈ ગઈ છે। 73AA ઘણા કેસીસ એવા છે કે કલેક્ટરશ્રીમાંથી મામલતદાર અને પ્રાંત અધિકારીને 73AA શરત ભંગની કાર્યવાહી કરવા માટે આદેશ થઈ ચૂકેલા છે, તેમ છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓ એ 73AA ફાઇલો પડતર મૂકી રાખી છે।